શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્લોક નં 4 ઉત્તમ યોગી કેવલમ મામેવી સંસાર યાત્રણં વિદુષ્ય સદાત્મા યોગી ચિંતુયાત સ્મરણખ। આ શ્લોક ભગીરથ કાર્યો અને યોગ વિશે એક મહત્વપૂર્ણ તત્વચિંતન પ્રદાન કરે છે। આના મુખ્ય તત્વો અને વ્યાખ્યાને 2000 શબ્દો સુધી સમજાવવાનો પ્રયાસ નીચે કર્યો છે। 1 શ્લોકનું અર્થ। આ શ્લોક શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવે છે કે યુગમાં યોગ દ્વારા સર્વસામાન્ય જીવન જીવવામાં સરળતા પ્રાપ્ત થાય છે। સર્વસામાન્ય જીવન એકદમ સતત આત્મીય રીતે જીવવામાં અને બ્રહ્મા અનુભવ પ્રાપ્તિ માટે યોગી પોતાને ખ્યાલમાં રાખે। યોગ એ જાતિ નિર્માણ અને આંતરિક શાંતિ પ્રદાન કરતો માર્ગ છે। 2 યોગનું પરિચય। યોગ શબ્દ સંસ્કૃતમાંથી નીકળ્યો છે જેનો અર્થ જોડવું અથવા એકતામાં લાવવો થાય છે। ભક્તિ યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ જેવા અનેક પ્રકારના યોગ ગીતા સંકેત કરે છે। આ શ્લોકમાં યોગી એ વ્યક્તિ છે જે પોતાની આત્માને પરબ્રહ્મણ સાથે જોડે અને પોતાના જીવનમાં સંતુલન લાવે। 3 યોગીનું લક્ષ્ય। અલગથી જીવન જીવતી વ્યક્તિનો લક્ષ્ય હંમેશા શાંતિ અને આત્મા સાથે પરમાત્માના સંયમ અને સમાધિ તરફની યાત્રા છે। યોગી દરેક કર્મના માધ્યમથી દૈનિક જીવન જીવવા અને પોતાની આસપાસની પ્રવૃત્તિઓ અને અનુભવો સાથે શાંત જીવન જીવવાનો પ્રયાસ કરે। આ રીતે શ્રીકૃષ્ણના શીખવણી અનુસાર એક યોગી જે જીવન જીવ્યો હતો તે સંપૂર્ણ શાંતિ અને જીવનની અનેક બાધાઓમાંથી મુક્ત થાય। આ 2000 શબ્દો સાથે આ શ્લોકનું વિગતવાર વિશ્લેષણ શરૂ કરી શકાય અને પ્રાચીન તત્વચિંતન અને યોગદ્રષ્ટિ પરથી વિવિધ પીટાઓ સાથે વર્ણન કરી શકાય જેમાં કર્મ, ભક્તિ અને યોગના સંલાપ દ્વારા જીવન વિમુક્ત થવા પર મત્તા કરવામાં આવે છે। લેખની વધુ વિસ્તૃતતામાં તમને જરૂર હોય તો જણાવો।